અમેરિકાના ટેક્સાસમાં એક મહિલાએ 3 વર્ષની પેલેસ્ટિનિયન અમેરિકન બાળકીને મારવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર પીડિત છોકરીની માતાએ ઘટના પહેલા હિજાબ પહેર્યો હતો. તેના બાળકો પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા. એટલામાં જ એલિઝાબેથ વુલ્ફ નામની 42 વર્ષની મહિલા ત્યાં પહોંચી. આ પછી એલિઝાબેથે તેના 6 વર્ષના બાળકને મહિલાના હાથમાંથી ખેંચવાનું શરૂ કર્યું. મહિલાએ કોઈક રીતે તેના પુત્રને બચાવી લીધો. આ પછી એલિઝાબેથ તરત જ તેની 3 વર્ષની પુત્રી તરફ ગઈ. તેણે એક સ્વિમિંગ પુલમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે મહિલાનો હિજાબ કાઢી નાખ્યો અને તેને લાત પણ મારી હતી. જોકે મહિલા તેની પુત્રીને બચાવવામાં સફળ રહી હતી. આ દરમિયાન નજીકમાં હાજર એક વ્યક્તિએ પણ તેની મદદ કરી હતી. મહત્વનું છે કે 3 વર્ષની બાળકીનું માથું સ્વિમિંગ પુલની અંદર લાંબો સમય રહ્યું હોવાને કારણે બાળકીના શરીરમાં ઘણું પાણી જતું રહ્યું હતું, જેના કારણે તેને સતત ઉધરસ આવી રહી હતી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને એલિઝાબેથની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.